કેમ છો મિત્ર? મજામાં? ચાલો જાય છે સોમનાથ. ક્યાં જવું છે આપણે? હે? સોમનાથ. આપણે સોમનાથ. હાલો સોમનાથ જાય. લાઈક કરો, શેર કરો અને હા, આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઉના વેરાવળ હાઈવે આવી ગયો છે અહીંયા. હવે અહીંથી આપણે હાઈવે પર જવાનું છે. હવે અમે પહોંચી ગયા છે પ્રાસી. અહીં તમે જોઈ શકો છો. અહીંથી આ પ્રાચીન નજારો છે, તમે જોઈ લો. ચાલો હવે સોમનાથ આવી ગયું છે. અહીંથી દમણી બાજુ જાય તો વેરાવળ આવશે સીધા. અહીંથી આપણે આ સોમનાથનો ગેટ તમે જોઈ શકો છો. આપણે આ ગેટ આવી ગયો છે સોમનાથનો. હવે આની અંદર આપણે જવાનું છે. અહીંથી આપણે થશે 2 કિલોમીટર જેટલું આગળ જવાનું છે. ચાલો અમે અહીંયા પહોંચી ગયા છે સોમનાથ. હવે અહીં તમે જોઈ શકો છો. અહીંયા તમે બધી જે કટલેરીની જે વસ્તુ તમે જોતી હોય, જે ભગવાનની લિંક, સોમનાથ દાદાની લિંક, એ બધી તમને અહીં બધી મળી જશે. પછી જરાક અહીંથી આગળ ચાલો એટલે એન્ટ્રી ગેટ છે આપણે સોમનાથમાં જવા માટેનો અંદર. અહીં તમે જોઈ શકો છો. અહીંથી આપણે એન્ટ્રી ગેટ આવી ગયો. આ તમે અહીંનો નજારો છે, તમે જોઈ શકો છો.
અહીંયા આપણે પ્રસાદ ઘર છે સામેની સાઈડ, અહીંથી આપણે પ્રસાદ લેવાનો હોય છે. પછી અહીંથી આમ થોડાક આમ આગળ ચાલીએ એટલે અહીંયા સામેની સાઈડમાં લોકર રૂમ છે. આપણે મોબાઈલ છે, સ્માર્ટ વોચ છે એ અહીં જમા કરવાનો હોય છે. કારણ કે અંદર દર્શન કરવા જવા માટે આપણે અહીંયા મોબાઈલ એલાઉડ કે કંઈ વસ્તુ એલાઉડ નથી, એટલે અહીં જમા કરાવવું પડે છે. અહીંથી તમને ટોકન મળી જશે. ચાલો મિત્રો, તમને અહીંથી બહારથી સોમનાથ દાદાને દર્શન કરાવી લઈએ છીએ. કારણ કે આપણે મોબાઈલ અંદર તો લઈ જવાનો એલાઉડ નહોતો, એટલે આપણે મોબાઈલ અંદર ના લઈ શક્યા. આપણે અહીંથી થોડાક આગળ જઈએ છીએ. આ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આવેલું છે અહીંયા. અહીં તમે જોઈ શકો છો મિત્રો. થોડાક હજી આગળ જઈએ છીએ આપણે ચાલતા ચાલતા, કારણ કે અહીંયા આપણે આગળ જઈ શકાય એમ નથી, એટલે તમને અહીંથી જ તમને સોમનાથ દાદાને દર્શન કરાવી લઈએ છીએ મિત્રો. અહીં જોઈ શકો છો. અને અહીંયા તમે જમણી બાજુ જોવો તો અહીંયા શોપિંગ સેન્ટર છે. અહીં તમે શોપિંગ કરવું હોય તો એ કરી શકો છો. અહીંયાથી આપણે સમુદ્ર દર્શન તરફ જવાનું છે. અહીંથી આપણે સીધા જરાક આગળ જવાનું છે. અહીંથી થોડાક આપણે હજી થોડાક આગળ ચાલા જઈએ છીએ. અહીં તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી પછી આપણે જમણી સાઈડ જવાનું છે. થોડું જવાનું છે અંદર. આ બાજુ બે લાઈન છે, આ બાજુ લેડીઝની, એક બાજુ જેન્ટ્સની. ચાલો તો આપણે અંદર જવા માટે અહીંથી આપણે ટિકિટ લઈ લઈએ છીએ. ચાલો તો હવે અહીંયા આપણે ટિકિટ ચેક કરાવી લઈએ. હવે પછી આપણે અહીંથી બહાર નીકળીને આપણે સીધું જવાનું છે. ક્યાં જવું? હા હા, અક્ષભાઈ તો ખુશ થઈ ગયા લાગે. હું
ચાલો મિત્રો, હવે અમે આવી ગયા છે દરિયા કિનારે. અહીં તમે જોઈ શકો છો, આપણે આ સોમનાથનો દરિયા કિનારો છે. અહીંયા ફોટા પડવાવાળા સામે ઊભા છે. અહીંયા ઘોડાવાળા છે, તેની ઉપર બેસીને આપણે સવારી કરી શકીએ છીએ. ઊંટવાળા છે, એની ઉપર બેસીને આપણે સવારી કરી છે. પછી ચાલો હવે જઈએ છીએ આપણે અંદર. ત્યાં તમને નાસ્તો મળશે, ઠંડા પીણા મળશે, સોડા મળશે, તમને આઈસ્ક્રીમ જે કંઈ ખાવું હોય તમને મળી જશે. ચા કોફી મળી જશે તો તમને મળી જશે. ચાલો હવે અમારે પીધી છે ચા, એટલે અમે અહીંથી ચા પીશું. ગરમ છે ચા? ચા ગરમ છે? તો હજી છે ને બહુ ગરમ છે. બહુ ગરમ છે? ગરમ લાગી? થાકી ગયો. થાકી ગયો? પીવી? તું તો પી, પછી પી એમ. ઠંડી ને થાળી થોડી બરાબર ઠંડી નથી થતી, બરાબર વજે ઠંડી થઈ જાય. મારી બે
પાછા હવે ઘરે